friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 એ વિષયમાં અભ્યાસ કરીશું. યુનિટ 1 સેલ ઓર્ગેનાઇઝેશન. તો એમાં યુનિટ 1 છે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન. એ યુનિટમાં આપણે અભ્યાસ કરીશું. In a previous lecture, we will study capsule or slime layer. જે આગળનું લેક્ચર હતો એમાં આપણે કેપ્સ્યુલ અને સ્લાઇમ લેયર વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે નવું ટૉપિક ચાલુ કરીશું જેનું નામ છે વેરિયસ એપેન્ડેજ ઓફ પ્રોકેરિયોટિક. એટલે કે જે પ્રોકેરિયોટિક સેલ છે, પ્રોકેરિયોટિક્સ એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ. તો એ કોષની અંદર એવા ઉપાંગો આવેલા છે અને એ ઉપાંગોનું અલગ અલગ કાર્ય હોય છે. તો એ ઉપાંગોમાંથી આગળ આપણે પીલી અને ફિમરી વિશે અભ્યાસ કરી ગયા હતા. આજે જે બીજો ઉપાંગ છે ફ્લેજેલા, એના વિશે ડિટેલમાં જોઈશું. The appendage are the external structure attached to the body of cell. કે જે એપેન્ડેજ કે એટલે કે ઉપાંગો છે એ જે બેક્ટેરિયલ સેલ છે એની બહારની બાજુએ આવેલા છે અને જે બોડી સાથે એટેચમેન્ટ ધરાવે છે. કે જે બેક્ટેરિયાનો સેલ છે એની સાથે ઉપાંગો છે એ જોડાયેલા હોય છે. આકૃતિમાં જુઓ કે આકૃતિ છે ટિપિકલ બેક્ટેરિયલ સેલની. તો બેક્ટેરિયલ સેલ છે તો એની અંદર જે આ ઉપાંગો છે, આ ફ્લેજેલા છે એ પણ એક ઉપાંગ છે, આ પીલી છે. તો આ ઉપાંગો જે આ બેક્ટેરિયાની બોડી છે એના ઉપર એટેચ થયેલા છે. અને આકૃતિ પરથી પણ આપણને જોઈ શકાય છે કે જે ઉપાંગો છે, આ એપેન્ડેજ છે એ બેક્ટેરિયલ સેલ છે એની એક્સટર્નલ સાઈડ એટલે કે બહારની બાજુએ આવેલા હોય છે. તો જે ફ્લેજેલા છે, પીલી છે, ફિમરી છે એ બધા સરફેસ એપેન્ડેજ છે બેક્ટેરિયલ સેલના અને જે બેક્ટેરિયલ કોષની બહારની બાજુએ આવેલા હોય છે. They can be important in cell movement, adhesion to the substrate or even exchange of genetic material during conjugation. તો આ જે છે એપેન્ડેજ એ સેલના મૂવમેન્ટ કરાવવામાં, એને હલનચલન કરાવવામાં, પછી એના એધેન્શન માટે અને બીજી આગળની પ્રોસેસ છે કોન્જ્યુગેશન કે એક જેનેટિક પ્રક્રિયા છે. તો એની અંદર આ જે ઉપાંગો છે એ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ, મહત્ત્વનો રોલ ધરાવે છે. ધે ઇન્ક્લુડ ફ્લેજેલા, પીલી, એન્ડોફ્લેજેલા એન્ડ પ્રોસ્ટિકા ઓર સ્ટોક. તો જે વેરિયસ એપેન્ડેજ કે જે પ્રોકેરિયોટિક સેલ છે, આદિકોષ કેન્દ્રી કોષ કે જેની બહારની બાજુએ આવેલા છે, તો એના એક્ઝામ્પલ તરીકે એપેન્ડેજમાં ફ્લેજેલા એક છે, બીજું છે પીલી, ત્યારબાદ એન્ડોફ્લેજેલા અને પછી જે પ્રોસ્ટિકા ઓર સ્ટોક. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગિવન ધ એક્ઝામ્પલ ઓફ વેરિયસ એપેન્ડેજ ઓફ પ્રોકેરિયોટિક સેલ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની જે બહારની બાજુએ ઉપાંગો આવેલા છે એના ઉદાહરણ જણાવો. એ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આન્સરમાં આવે ફ્લેજેલા, પીલી, એન્ડોફ્લેજેલા, પ્રોસ્ટિકા ઓર સ્ટ્રોક. તો આ આન્સર આવે એનો. તો એમાં જે પીલી અને ફિમરી વિશે આપણે આગળ ડિટેલમાં જોઈ ગયા.
અહીંયા ફ્લેજિલા છે એક સરફેસ એપેન્ડેજ છે બેક્ટેરિયલ કોષ કે જેની બહારની બાજુએ આવેલો છે. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. ફ્લેજેલા આર ધ સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા ધેટ આર રિસ્પોન્સિબલ ફોર બેક્ટેરિયલ મોટિલિટી. કે જે બેક્ટેરિયાનું જે ફ્લેજેલા છે આવેલા હોય છે અને એ ફ્લેજેલા મોટિલિટી એટલે કે જે બેક્ટેરિયાની ગતિશીલતા માટે એના હલનચલન માટે ફ્લેજેલા છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ જવાબદાર છે. ફ્લેજેલા જોઈએ આકૃતિમાં તો આ જે છે એ છે ફ્લેજેલા, જે બેક્ટેરિયાના કોષની બહારની બાજુએ આવેલું છે અને એ મોટિલિટી માટે જવાબદાર છે, બેક્ટેરિયાના કોષના ગતિશીલતા માટે એના હલનચલન માટે. એમાં જે ફ્લેજેલા સિંગ્યુલર હોય એના આપણે ફ્લેજેલમ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફ્લેજેલાનું બીજું નામ છે ફ્લેજેલમ, કે જે એક ફ્લેજેલા આવેલી હોય તો એને આપણે ફ્લેજેલમ તરીકે ઓળખીએ છીએ. સમ અધર કેન મૂવ બાય ગ્લાઇડિંગ. એક્વાટિક બેક્ટેરિયા મૂવ થ્રુ ધ ધેર ગેસ ફિલ્ડ વેક્યુલ્સ. તો જે બેક્ટેરિયાના મૂવમેન્ટ છે એના માટે જે આ ફ્લેજેલા છે એ જવાબદાર છે. એક્વેટિક બેક્ટેરિયા હોય પછી વેક્યુલ્સ ધરાવતા બેક્ટેરિયા હોય તો એના માટે. ફ્લેજેલમ ઇઝ અ લોંગ હેલિકલ એન્ડ થ્રેડ-like locomotor appendage that extended outward from the plasma membrane and cell wall. કે જે ફ્લેજેલા છે એને આપણે ફ્લેજેલમ તરીકે પણ ઓળખીએ છીએ. તો એક લાંબી હેલિકલ અને દોરી જેવું જે લોકોમોટર એટલે કે સ્વગતિશીલ ઉપાંગ છે અને જે બેક્ટેરિયાના બહારની એક્સટેન્ડેડ એટલે કે વિસ્તારેલું અથવા ફેલાયેલું હોય તો જે પ્લાઝમા મેમ્બ્રેન કોષરસ પટલ અને કોષ દિવાલની બહાર એક્સટેન્ડેડ એટલે ફેલાયેલું જે સ્વગતિશીલ ઉપાંગ છે, લાંબુ હેલિકલ અને દોરી જેવું, જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ. Thread-like locomotor appendage extending outside from the plasma membrane and cell wall, it is called a flagella. એટલે કે દોરી જેવું સ્વગતિશીલ ઉપાંગ કે જે કોષરસ પટલ અને કોષ દિવાલની બહારની બાજુએ આવેલું છે, જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ. તો ફ્લેજેલાની આમાંથી ડેફિનેશન પૂછાઈ શકે અથવા ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફ્લેજેલા. તો ફ્લેજેલા શું છે? તો આન્સરમાં આવે ફ્લેજેલા ઇટ ઇઝ અ થ્રેડ-like locomotor appendage extending outside from the plasma membrane and cell wall. It is called a flagella. Most of the motile bacteria move by use of flagella. કે જે મોટાઇલ એટલે કે ગતિશીલ બેક્ટેરિયા હોય કે જે બેક્ટેરિયા હલનચલન કરતા હોય, ગતિ કરતા હોય એવા બેક્ટેરિયાને આપણે મોટાઇલ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. અને એ બેક્ટેરિયા મૂવ એટલે કે હલનચલન શાના દ્વારા કરે છે? તો એ ફ્લેજેલા દ્વારા હલનચલન કરતા હોય છે. જે મોટાઇલ બેક્ટેરિયા એટલે કે ગતિશીલ બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા હલનચલન એટલે કે મૂવમેન્ટ એ ફ્લેજેલા દ્વારા કરતા હોય છે. તો આમાંથી પણ ક્વેશ્ચન એક પૂછાઈ શકે કે મોસ્ટ ઓફ ધ મોટાઇલ બેક્ટેરિયા મૂવ બાય યુઝ ઓફ ખાલી જગ્યા. કે જે ઘણા મોટાઇલ બેક્ટેરિયા છે એ હલનચલન શાના ઉપયોગથી કરતા હોય છે? તો આન્સરમાં આવે ફ્લેજેલા. ફ્લેજેલા આર thin. They cannot be observed
directly with a bright field microscope. તો જે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એક માઇક્રોસ્કોપી ટેકનિક છે કે આપણે જાણીએ છીએ કે માઇક્રોસ્કોપના અલગ અલગ પ્રકાર હોય છે. બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ, કેટલાક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ હોય છે, ફેજ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપ હોય છે, ફ્લુરોસન્ટ માઇક્રોસ્કોપ હોય છે. તો આમાં જે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એની અંદર ફ્લેજેલાને આપણે જોઈ શકતા નથી ડાયરેક્ટલી, કારણ કે ફ્લેજેલા એકદમ થીન હોય છે કે પતલા હોય છે. તો ફ્લેજેલા એટલા બદલા થીન હોય છે, પતલા હોય છે કે જેને આપણે ડાયરેક્ટલી બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપમાં અવલોકન કરી શકતા નથી. સ્ટ્રક્ચર જોઈએ ફ્લેજેલાનું. સ્ટ્રક્ચર ઓફ ફ્લેજેલા. Bacterial flagella are long, slender, delicate, and undulating structure. તો જે બેક્ટેરિયલ ફ્લેજેલા હોય છે લોંગ હોય, સ્લેન્ડર હોય, ડેલિકેટ હોય એવું સ્ટ્રક્ચર ધરાવતા હોય છે. They measure 15 to 20 mm in length and 20 nanometer in diameter. તો જે ફ્લેજેલા હોય છે એની લંબાઈ કેટલી હોય છે તો 15થી 20 મિલીમીટર જ્યારે એનું ડાયામીટર કેટલું હોય છે 20 નેનોમીટર ઇન ડાયામીટર. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા નેનોમીટર 10⁹ નેનોમીટર. તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. તો જેમ 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય એવી રીતે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. એનું ઉલટું જો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય તો 10⁻⁹ મીટર. 1 નેનોમીટર બરાબર 10⁹ મીટર થાય. તો આટલો નાનો વ્યાસ છે એ ફ્લેજેલાનો હોય છે એનું ડાયામીટર. The flagella of bacterial genus Bladovibrio are very thick because they are enclosed by a sheath of extended plasma membrane, whereas that of Vibrio cholerae has a sheath of lipopolysaccharide. તો જે બ્લેડોવિબ્રિયો બેક્ટેરિયા છે એની ફ્લેજેલા છે એ થોડી જાડી હોય છે એઝ કમ્પેર ટુ અધર બેક્ટેરિયલ ફ્લેજેલા. તો જે બીજા બેક્ટેરિયાની ફ્લેજેલા કરતાં બ્લેડોવિબ્રિયો બેક્ટેરિયા છે એની ફ્લેજેલા છે એ થોડી થીક હોય છે, જાડાઈ એની વધારે હોય છે કારણ કે એની જે પ્લાઝમા મેમ્બ્રેન હોય એની અંદર શીથ છે એ રૂએ આવેલું હોય છે. The flagella differ in their shape. જે ફ્લેજેલા છે એનું આકાર છે એ અલગ અલગ હોય છે. However, each flagella has definite wavelength and amplitude. They can be coiled, curved, normal or wavy. તો જે ફ્લેજેલા છે એને પોતાની તરંગ લંબાઈ હોય છે અને એનો શેપ કેવો હોય છે કોઇલ્ડ શેપ હોય છે, કેટલાક કર્લ્ડ શેપ અથવા નોર્મલ શેપના પણ આવેલા હોય છે. The flagella are so thin that they cannot be seen directly under the bright field microscope. કે જે ફ્લેજેલા છે એટલા પતલા હોય છે કે જેને આપણે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપમાં ડાયરેક્ટલી જોઈ શકતા નથી. It can be observed only after special staining techniques. તો જે અમુક સ્પેશિયલ સ્ટેનિંગ ટેકનિક હોય છે
તો જેમ ગ્રામ સ્ટેનિંગ છે એ સ્ટેનિંગ ટેકનિક એ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને અલગ પાડે, એવી જ રીતે આ જે ફ્લેજેલા છે એવી સ્ટેનિંગ ટેકનિક આવે. એ સ્ટેનિંગ ટેકનિકની અંદર એ સ્ટેન આપણે કરીએ તો જ ફ્લેજેલા આપણને વિઝ્યુલાઇઝ થઈ શકે, આપણે એને જોઈ શકીએ. This technique make use of modern like tannate acid that can be deposited on the surface to increase the thickness. લિપ્સન મેથડ એન્ડ ગ્રેસ મેથડ આર યુઝ. તો જે લિપ્સન મેથડ છે અને ગ્રેસ મેથડ એ એક સ્ટેનિંગ મેથડ છે કે જેનો ઉપયોગ આપણે ફ્લેજેલા છે એના સ્ટડી માટે કરતા હોઈએ છીએ. તો આ મેથડ કરીએ સ્ટેનિંગ મેથડ તો આપણે માઇક્રોસ્કોપમાં ફ્લેજેલાને જોઈ શકીએ છીએ. હાઉ it is ultrastructure can be studied under the electron microscope only. તો જે ફ્લેજેલાનું છે અલ્ટ્રાસ્ટ્રક્ચર છે એનો અભ્યાસ કરવા માટે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિચ સ્ટેનિંગ મેથડ આર યુઝડ ઇન ફ્લેજેલા, સ્ટડી ઓફ ફ્લેજેલા. તો જે ફ્લેજેલા છે એની સ્ટડી માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? તો આન્સરમાં લિપ્સન મેથડ એન્ડ ગ્રેસ મેથડ, આ બંને મેથડનો ઉપયોગ કરી આપણે ફ્લેજેલાની સ્ટડી કરી શકતા હોય છે. તો આ હતું ફ્લેજેલા કે જેનો સ્ટ્રક્ચરની અંદર શું શું આવેલું હોય છે એ એકવાર ફરી રિવિઝન કરી લઈએ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે, આદિકોષ, કેન્દ્રીય કોષ, તો એની અંદર જે એની બહારની બાજુ છે એ વેરિયસ એપેન્ડેજ એટલે કે ઉપાંગો આવેલા હોય છે. અને આ ઉપાંગો છે એનું કાર્ય બેક્ટેરિયાનો કોષ હોય એને હલનચલન કરાવે, એને મોટિલિટી ગતિશીલતા પ્રોવાઈડ કરે એ માટેનું હોય છે. તો આ એપેન્ડેજમાં મુખ્યત્વે ફ્લેજેલા, પીલી, એન્ડોફ્લેજેલા, પ્રોસ્ટેકા ઓર સ્ટોક આ આવેલા હોય છે વેરિયસ એપેન્ડેજ ઓફ પ્રોકેરિયોટિક સેલ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની બહારની બાજુ ફ્લેજેલા, પીલી, એન્ડોફ્લેજેલા, પ્રોસ્ટેકા ઓર સ્ટોક આવેલા હોય છે. એમાં જે ફ્લેજેલા છે તો ફ્લેજેલા are the specialized structure of bacteria that are responsible for bacterial motility. તો મોટિલિટી એટલે કે ગતિશીલતા, જે બેક્ટેરિયા હલનચલન કરે તો એ બેક્ટેરિયા હલનચલન શાના દ્વારા કરતા હોય છે? તો ફ્લેજેલાનો ઉપયોગ કરીને બેક્ટેરિયા છે એ હલનચલન કરતા હોય છે. તો એવા જે હલનચલન માટે જવાબદાર જે એપેન્ડેજ છે જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ. ફ્લેજેલા છે એ મુખ્યત્વે એક હોય તો એને આપણે ફ્લેજેલમ તરીકે પણ ઓળખીએ છીએ. ફ્લેજેલાનું બીજું નામ છે ફ્લેજેલમ ઇઝ અ લોંગ, હેલિકલ એન્ડ થ્રેડ લાઇક લોકોમોટર એપેન્ડેજ that extended outward from the plasma membrane and cell wall. તો જે ફ્લેજેલમ અથવા ફ્લેજેલા છે એ લાંબી, હેલિકલ, થ્રેડ એટલે કે દોરી જેવી, લાઇક અ લોકોમોટર એટલે કે સ્વગતિશીલ ઉપાંગ છે. જે બેક્ટેરિયલ કોષ છે એની જે કોષ રસપટલ, પ્લાઝ્મા મેમ્બ્રેન અને કોષ દિવાલ છે એની બહારની બાજુએ આવેલું હોય છે, જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ. Look at this figure. This is the figure of bacterial cell. આ જે ટિપિકલ બેક્ટેરિયલ સેલ છે એની આકૃતિ છે. તો એમાં જે આ સૌથી અંદર છે એ છે પ્લાઝ્મા મેમ્બ્રેન, કોષ રસપટલ, એની બહાર છે આ છે સેલ વોલ, કોષ દિવાલ. તો જે ફ્લેજેલા છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન, કોષ રસપટલ
અને શેલ વોલ કોષ દિવાલ છે એની બહારની બાજુએ આવેલી છે. તો આ જે સ્ટ્રક્ચર છે જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ અને જેનું કાર્ય છે મોટિલિટીનું, બેક્ટેરિયાનો કોષ છે એને ગતિશીલતા આપવાનું. Thread-like locomotor appendage extending outside from the plasma membrane and cell wall, it is called flagella. દોરી જેવું દેખાતું સ્વગતિશીલ ઉપાંગ કે જે બેક્ટેરિયલ કોષ છે એના કોષ રસપટલ એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન અને સેલ વોલ કે જે કોષ દિવાલ છે એની બહારની બાજુએ આવેલું છે જેને આપણે ફ્લેજેલા તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ઓફ ધ મોટાઇલ બેક્ટેરિયા મૂવ બાય યુઝ ઓફ ફ્લેજેલા. કે જે મોટાઇલ બેક્ટેરિયા એટલે કે જે સ્વગતિશીલ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ફ્લેજેલા દ્વારા હલનચલન કરતા હોય છે. Flagella are thin, they cannot be observed directly with bright field microscope. તો જે ફ્લેજેલા છે એ એટલી બધી પતલી હોય છે કે જેને આપણે ડાયરેક્ટલી માઇક્રોસ્કોપ હોય બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ એની અંદર આપણે ઓબ્ઝર્વ નથી કરી શકતા. બેક્ટેરિયલ ફ્લેજેલા, તો જે બેક્ટેરિયા ફ્લેજેલા છે એ એનું જે લેન્થ છે કે એની લંબાઈ છે કેટલી હોય છે 15 to 20 mm, 15 થી 20 મિલીમીટર હોય છે. જ્યારે એનું ડાયામીટર વ્યાસ કેટલું હોય છે, ડાયામીટર એટલે વ્યાસ, તો 20 નેનોમીટર, 20 નેનોમીટર જેટલો વ્યાસ હોય છે ફ્લેજેલાનો. તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. જે 1 મીટર હોય બરાબર 10⁹ નેનોમીટર થાય છે. જેમ 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર થાય છે તેમ 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય છે. એનું ઉલટું જો 1 નેનોમીટર હોય તો કેટલા મીટર થાય, તો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. તો એક્ઝામમાં આ બંને રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. 1 મીટર બરાબર કેટલા નેનોમીટર, તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. જ્યારે આ રીતે ક્વેશ્ચન પૂછાય તો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર, તો 10⁻⁹ મીટર. The flagella of bacterial genus Bladovibrio are very thick because they are enclosed by sheath of extended plasma membrane. તો જે ફ્લેજેલા છે આપણે જાણીએ છીએ કે થીન હોય છે, પરંતુ એક બેક્ટેરિયા છે જેનું નામ છે બ્લિડોવિબ્રિયો. તો આ જે બ્લિડોવિબ્રિયો બેક્ટેરિયા છે એની ફ્લેજેલા બીજા બેક્ટેરિયા કરતાં થોડી જાડી હોય છે, કારણ કે આ જે બેક્ટેરિયા છે એની પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષ રસ પટલ છે એની અંદર શીથ આવેલું હોય છે, જેના લીધે આ બેક્ટેરિયા છે એની જે ફ્લેજેલા છે એની જાડાઈ વધારે હોય છે. Whereas that of Vibrio cholerae has a sheath of lipopolysaccharide. તો જે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે which are the responsible for cholera disease. તો જે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે તે કોલેરા રોગ થવા માટે જવાબદાર હોય છે. તો આ બેક્ટેરિયા પણ શીથ ધરાવે છે. એ શીથ શાની બનેલી હોય છે, લિપોપોલિસેકેરાઇડની, જેના લીધે આને જે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે એનું ફ્લેજેલા છે એઝ કમ્પેર ટુ બીજા બેક્ટેરિયા કરતાં જાડું હોય છે, એની જાડાઈ વધારે હોય છે.
પછી આ જે ફ્લેઝેલા છે એમને અલગ અલગ શેપના હોય છે. ફ્લેઝેલા પોતાની તરંગ લંબાઈ પણ ધરાવતા હોય છે. The flagella are so thin that they cannot be seen directly under the bright field microscope. It can be observed only after special staining techniques. તો જે આ ફ્લેઝેલા છે એ એટલા પતલા હોય છે કે જેને આપણે ડાયરેક્ટલી માઇક્રોસ્કોપ હોય, બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપનો એક પ્રકાર છે, એક પ્રકારનું માઇક્રોસ્કોપ છે. તો આની અંદર આપણે ફ્લેઝેલાને ડાયરેક્ટલી ઓબ્ઝર્વ નથી કરી શકતા. એના માટે સ્પેશિયલ સ્ટેનિંગ ટેકનિક જેનો ઉપયોગ થાય છે અને એ સ્ટેનિંગની મદદથી આપણે ફ્લેઝેલા છે એને ઓબ્ઝર્વ કરી શકતા હોય છે, એનું અવલોકન કરી શકતા હોય છે. તો જે ફ્લેઝેલા છે એને જોવા માટે સ્પેશિયલ સ્ટેનિંગ મેથડનો ઉપયોગ થાય છે. તો એ મેથડ કઈ છે? લિપ્સન મેથડ એન્ડ ગ્રેસ મેથડ. તો આ જે લિપ્સન મેથડ છે અને ગ્રેસ મેથડ છે જેનો ઉપયોગ કરીને આપણે ફ્લેઝેલા છે એને બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એની અંદર આપણે ઓબ્ઝર્વ કરી શકતા હોઈએ છીએ. પરંતુ જો આ બેક્ટેરિયાનું જે ફ્લેઝેલા છે એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર આપણે ઓબ્ઝર્વ કરવું હોય તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. The ultra structure of flagella can be seen in which microscope? તો જે ફ્લેઝેલાનું અલ્ટ્રા સ્ટ્રક્ચર છે એને જોવા માટે કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે? તો અલ્ટ્રા સ્ટ્રક્ચર હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એના મુખ્યત્વે બે પ્રકાર છે. સેમ, તો જેનું પૂરું નામ છે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એન્ડ બીજો પ્રકાર છે ટેમ, ટર્મિનલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો આ જે સેમ અને ટેમ છે એ બંને માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે અને આ માઇક્રોસ્કોપની અંદર આપણે ફ્લેઝેલા છે એનું અલ્ટ્રા સ્ટ્રક્ચર છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ હતું ફ્લેઝેલાનું સ્ટ્રક્ચર. પછી ત્યારબાદ એરેન્જમેન્ટ ઓફ ફ્લેઝેલા. તો ફ્લેઝેલા છે એનો કઈ રીતે ગોઠવાયેલા હોય છે એને આપણે એરેન્જમેન્ટ ઓફ ફ્લેઝેલા તરીકે ઓળખીએ છીએ. બેક્ટેરિયલ સ્પીસીસ શો ડિફરન્સ ઇન નંબર ઓફ ફ્લેઝેલા એન્ડ ધેર પેટર્ન ઓફ એરેન્જમેન્ટ. તો બેક્ટેરિયા છે એની અંદર આપણે અલગ અલગ નંબરના કેટલી સંખ્યામાં ફ્લેઝેલા આવેલા હોય એ આપણે જોઈ શકીએ છીએ અને એની પેટર્ન ઓફ એરેન્જમેન્ટ કે ગોઠવણી પણ અલગ અલગ થયેલી હોય છે. તો એ એરેન્જમેન્ટ કેવી હોય છે? દે કેન બી મોનોટ્રાઇકસ, એમ્ફીટ્રાઇકસ, લોફીટ્રાઇકસ ઓર પેરીટ્રાઇકસ. તો એરેન્જમેન્ટ ઓફ ફ્લેઝેલા એ મુખ્યત્વે 4 પ્રકારની હોય છે. મોનોટ્રાઇકસ, એમ્ફીટ્રાઇકસ, લોફોટ્રાઇકસ ઓર પેરીટ્રાઇકસ. ઇટ હેલ્પ ઇન આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયા. તો આપણને બેક્ટેરિયાનું આઇડેન્ટિફિકેશન ઓળખ કરવામાં મદદરૂપ થાય છે. તો આ જે એરેન્જમેન્ટ છે એના 4 પ્રકારનો આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આકૃતિ દ્વારા. 4 પ્રકાર મોનોટ્રાઇકસ, એમ્ફીટ્રાઇકસ, લોફોટ્રાઇકસ એન્ડ પેરીટ્રાઇકસનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બેક્ટેરિયા સેલ છે, ટિપિકલ બેક્ટેરિયલ સેલ, તો એની બહારની બાજુએ વેરિયસ એપેન્ડેજ ઉપાંગો આવેલા હોય છે, જેવા કે પીલી, ફિમ્બ્રી, સ્ટોક ઓર પ્રોસ્ટિકા એન્ડ ફ્લેઝેલા. તો એમાં જે ફ્લેઝેલા છે તો એમાં ફ્લેઝેલા શું છે, ફ્લેઝેલાની જે સ્ટ્રક્ચર છે એ કેવું હોય છે, એનું ડાયામીટર કેવું હોય છે, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં
જે ફ્લેજેલાનું એરેન્જમેન્ટ છે એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે એની આપણે આકૃતિ દ્વારા ડિટેલમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.